નમસ્કાર, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં પ્રાર્થના, મંત્ર જાપ, નામ જાપનો વિશેષ મહિમા વર્ણવવામાં આવ્યું છે અને આપણે બધા જાણીએ છીએ કે આપણી સંસ્કૃતિમાં જીવનના, આપણી દિનચર્યાના દરેક તબક્કે પ્રાર્થના, મંત્ર જાપ કરવાનો મહિમા છે। જેમાં સવારના ઉઠીને સ્નાન કરતી વખતે, ભોજન કરતી વખતે તથા રાત્રે સૂતી વખતે અલગ અલગ પ્રાર્થના મંત્રોનો ઉલ્લેખ થયેલ છે। આજે આપણે વાત કરીશું ભગવાન શ્રી કૃષ્ણના એવા ચમત્કારી મંત્રની કે જે મંત્રનો જાપ કરવામાં આવે તો તમને ઘણો ફાયદો થશે। આ મંત્રનો બને તેટલો વધુ જાપ કરવો જોઈએ, પરંતુ કોઈ કારણસર તમારાથી આ શક્ય ન બને તો રાત્રે સૂતી વખતે આ મંત્ર જરૂર જાપ કરવો જોઈએ। તે કયો મંત્ર છે તે જાણવા માટે આપ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને આપને આ માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાની સાથે તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો, જેથી આ માહિતી વધુને વધુ લોકો સુધી પહોંચી શકે। અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી નવો વિડીયો મૂકવામાં આવે તો તેની જાણકારી આપને મળતી રહે। મિત્રો, જીવનમાં ઉતાર ચઢાવ આવતા રહે છે। આપણે બધા જાણીએ છીએ કે સુખ અને દુઃખ એ એક જ સિક્કાની બે બાજુ છે। સારા સમયમાં કઠિન કામ પણ આસાનીથી પાર પડી જાય છે, જ્યારે આપણો મુશ્કેલી ભર્યો સમય ચાલતો હોય ત્યારે નાના નાના કામમાં પણ અનેક અડચણો આવતી હોય છે। ઈશ્વરની પ્રાર્થના એકમાત્ર એવી ચીજ છે કે જેની અસર ક્યારેય ઓછી થતી નથી। ઈશ્વરીય શક્તિ સામે મોટામાં મોટી મુશ્કેલી પણ નાની દેખાય છે। એવું કહેવાય છે કે વ્યક્તિના નસીબમાં સંકટ લખ્યા હોય તો પણ ઈશ્વરને કરેલી પ્રાર્થના તેને તે સંકટમાંથી બહાર ખેંચી લાવે છે। માટે આપણે બધાએ ઈશ્વરમાં અખૂટ શ્રદ્ધા રાખવી જોઈએ અને તે જરૂરી પણ છે। મિત્રો, વ્યસ્ત દિવસ પછી જ્યારે સૂવા માટે જવાનો સમય આવે ત્યારે આપણે ઈશ્વરનું ધ્યાન કર્યા વિના જ સૂઈ જઈએ છીએ, પરંતુ જે ઘરમાં ઈશ્વરના નામનું જાપ કરનાર કોઈ નથી હોતું ત્યાં દરિદ્રતા આવે છે। મિત્રો, ઈશ્વરની પ્રાર્થના, જાપ કે મંત્ર માટે 2-3 કલાક ફાળવવાની જરૂર નથી। તમે સૂતા પહેલાં માત્ર 2 શબ્દો બોલશો તો પણ તમારા ઘરમાં સમૃદ્ધિ આવશે, તમારા ઉપર પ્રભુની કૃપા વરસશે અને તમારી કિસ્મતના બંધ બારણા ખુલી જશે, ધન પ્રાપ્તિના યોગ બનવા લાગશે। મિત્રો, આજે આપણે વાત કરવી છે ભગવાન શ્રી કૃષ્ણના નામ મંત્ર વિશે। ભગવાન શ્રી કૃષ્ણનું નામ લેવા માત્રથી સંકટ દૂર થઈ જાય છે અને ભગવાન કનૈયાલાલની કૃપા પ્રાપ્ત થાય છે। એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણનું નામ જ એક પૂર્ણ મંત્ર છે। ભગવાન શ્રી કૃષ્ણ એ ભગવાન શ્રી હરિ વિષ્ણુના અવતાર છે, આથી તેમના સ્મરણ માત્રથી જ કષ્ટ દૂર થઈ જાય છે। જેથી તમને કોઈ મંત્ર ન આવડતું હોય તો પણ તમારે રાત્રે સૂતા પહેલાં ભગવાન શ્રી કૃષ્ણનું નામ લઈને સૂવું જોઈએ। આ સિવાય જો તમે ભગવાન શ્રી કૃષ્ણના મંત્રનો દરરોજ જાપ કરી શકો છો, જે મંત્રની વાત કરીએ તો તે મંત્ર છે ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ। ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ। મિત્રો, આ મંત્રનો જાપ કરવો જોઈએ। આ મંત્રના જાપથી દુઃખ, કલેશ, ડર, નિરાશા અને ધન સંબંધિત આવી રહેલી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે।
જો આ મંત્રનો તમે દિવસ દરમિયાન જાપ ન કરી શકો તો તમારે રાત્રે સૂતા પહેલાં આ મંત્રનો જાપ જરૂર કરવો જોઈએ. આ મંત્રનો જાપ તમે ઓછામાં ઓછો 5 વખત પણ કરી શકો છો. આ મંત્રને ખૂબ જ ચમત્કારિક માનવામાં આવ્યું છે. આ મંત્ર વિશે ઘણા લોકો જાણતા હશે, પરંતુ તેનો જાપ નહીં કરતા હોય. જો તમે પણ આ મંત્રનો જાપ કરો છો તો કોમેન્ટમાં જરૂર લખજો. ભગવાન શ્રી કૃષ્ણના બીજા એક મંત્રની વાત કરીએ તો જે લોકોને પૈસાની તકલીફ હોય તેમના માટે કૃષ્ણ ભગવાનનો એક વિશેષ મંત્ર છે. જો આ મંત્રનો નિત્ય અને પૂરી શ્રદ્ધાથી જાપ કરવામાં આવે છે તો તમારે ધન પ્રાપ્તિના યોગ બની જાય છે. જેમ કે તમે કોઈ વેપાર સાથે સંકળાયેલા છો તો તમારો વેપારમાં વૃદ્ધિ થાય, અટકેલા ધન સંબંધિત કાર્યો પાર પડે છે, તમને સારી એવી ધન પ્રાપ્તિ થાય તેવી ઓફર આવે વગેરે ધન સંબંધિત કાર્યો સરળતાથી થઈ જતા હોય છે. જે મંત્ર છે ગોવલ્લભાય સ્વાહા, ગોવલ્લભાય સ્વાહા. આ એક એવો મંત્ર છે જેને અપાર ધન પ્રાપ્તિ કરાવનાર માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ મંત્રનો સમયસર અને યોગ્ય શબ્દ ઉચ્ચાર સાથે જાપ કરવું જોઈએ. ખોટું ઉચ્ચારણ કરવાથી આ મંત્રનો લાભ થતો નથી. આ મંત્રને સિદ્ધ કરવા માટે તેનો 1.25 લાખ વખત જાપ કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવા માટે તમે કોઈ જાણકાર વ્યક્તિ કે પંડિતની સલાહ લેવી જોઈએ. તે હિતાવહ રહેશે, જેથી તમને લાભની પ્રાપ્તિ થઈ શકે. મિત્રો, ધ્યાન અને મંત્રના ઉચ્ચારણથી જીવનશૈલી સ્વસ્થ રહે છે અને જીવનમાં આરામ મળે છે. મંત્ર શક્તિ એક એવી શક્તિ છે જેના ઉચ્ચારણથી ખરાબમાં ખરાબ સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે. રાત્રે સૂતી વખતે શક્તિશાળી મંત્રોને કારણે આજે ખરાબમાં ખરાબ અનિદ્રાનો શિકાર વ્યક્તિ પણ શાંતિપૂર્વક સૂઈ શકે છે. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે પૈસો એક એવો લોભ છે કે મનુષ્ય તેને મેળવવાની ઈચ્છા ક્યારેય સમાપ્ત કરી શકતો નથી. જો તમે આજે કોઈ ભિક્ષુકને 10 રૂપિયા આપો છો તો પછી આગલી વખતે એ ભિક્ષુક તમારી પાસેથી 20 રૂપિયા મેળવવાની આશા રાખશે. જો આપણે જોઈએ તો સંપત્તિ અને ઈચ્છાઓ વચ્ચે ઊંડો જોડાણ છે. આ ઈચ્છાઓ આપણને નાણાં મેળવવા માટે જ દબાણ કરે છે. જેમ જેમ આપણે ખર્ચ વધારીએ છીએ તેમ તેમ આપણી ઈચ્છાઓ પણ વધે છે. પૈસા યુગના આ ભાગમાં ઘણી વખત લોકો તેમનું જીવન જીવવાનું પણ ભૂલી જતા હોય છે. જો તમે પણ ધનની પ્રાપ્તિ માટે ઈચ્છુક છો અને તમારા પ્રયાસો નિષ્ફળ જઈ રહ્યા છે તો આ મંત્રનો જાપ પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવથી કરી જુઓ. તમારા માટે ધન આવવાના રસ્તાઓ ખુલી જશે. તમને આ ભગવાન શ્રી કૃષ્ણના ચમત્કારિક મંત્રનો જાપ કરવાનો ફાયદો જરૂર થશે. તો મિત્રો, અમને આશા છે કે આ માહિતી આપને જરૂર પસંદ આવી હશે. માટે વિડીયોને લાઈક કરજો, તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ, હર. ધન્યવાદ.